ભાવનગરમાં દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા છરી મારી હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો મુસ્લિમ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા રાત્રિ ગંગાચડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં દિવાનપરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા છેલ્લા 2 વર્ષથી રજાડ કરે છે। દિવાનપરા વિસ્તારના રહીશો દ્વારા રાત્રિના પોલીસ ફરિયાદ કરી છેલ્લા 2 વર્ષથી તોહિદ મસૂરી અને ડાકુ અને બીજા 6-7 જેટલા અસામાજિક તત્વો દ્વારા અલ મહેદી તેમજ ઝમઝમ પાર્ક તેમજ વિસ્તારમાં અન્ય સોસાયટીમાં રહીશોને આંતરિક ખંડણી માંગે છે, પૈસા નહીં આપતા મારી નાખવાની ધમકી આપતો હતો, જેને લઈને મુસ્લિમ સમાજની બહેનો અને ભાઈઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને પહોંચ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। દિવાનપરા રોડ જીરાવાડી સેવમાં રહું છું અને આ જે અસામાજિક તત્વોનો ત્રાસ છે એમાં તોહિદ મંસૂરી ઉર્ફે ડાકુ અને એની સાથે બીજા 6-7 જણા લોકો હોય છે। એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ 2-3 વર્ષથી આ લોકોનો ત્રાસ છે। 1 મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફા મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ગોદા મારી દેશું। અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે, ખંડણી વારે માંગે છે। ગુલિસ્તા એપાર્ટમેન્ટ, અલમંદી પાર્ક, ઝમઝમ પ્લાઝા, સિવલ પ્લાઝા, આ દિવાનપરાની અમારી સોસાયટીઓ છે। એ સોસાયટીઓના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે। ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે, એવી તકલીફ છે। હવે આ લોકોનો ઝડપથી પોલીસ કોઈ નિકાલ લાવે એવી રિક્વેસ્ટ છે। આ છેલ્લા અમારે 2 વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે અને 4 મહિના પહેલાં અમારા અલમેંદી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા અને અમે અમારા લેડીઝોએ અગાઉ પણ ફરિયાદ કરેલી છે અને હજુ આ ફરીવાર આ પાછો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં, અમારી નજીકની સોસાયટી પોલીસ એપાર્ટમેન્ટમાં। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય અને અમારા અહીંયા લતાવાળાઓને બધાને શાંતિ થાય। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે હા, અગાઉ પોલીસ ફરિયાદ કરેલી છે। આવતા હતા એટલે હું અંદર પોલીસમાં આવીને બહાર ઊભો હતો એટલે મારા છોકરાને માર્યો અને પછી તોહિદ મંસૂરી નામ છે છોકરાનું અને એની યાર એક રેહાન વસાયા કરીને છે। 15 દિવસ પહેલા મારા છોકરાને બોલાવીને કીધું પૈસા દે ઈદ છે ને તો કપડાં લેવા છે। મારા છોકરાને કીધું તારે હાટું કમાવશું એ પતી ગયું બધું। પછી અત્યારે બેન મારો દેર આડો પડ્યો ને એટલે મારા દેરને માર્યો અને બે કાકા દીકરાને છરી મારી ક્યારથી ત્રાસ છે આ લોકોને? અમને આ પેલા 15 દિવસ પહેલા મારા છોકરાને હેરાન કર્યો છે અને પછી પાછો આજે પકડ્યો। ફરિયાદ છે જ